નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી જીત્યા પછી સૌથી વધારે જો ચર્ચામાં કોઈ નામ રહ્યું હોય તો એ છે એલન મસ્કનું. એલન મસ્ક ને મોટી જવાબદારી મળવા જઈ રહી છે. તેઓ રાઇટિસ્ટ ગણાય છે અને એમના વિશેની જાણકારી મેળવવા માટે લોકોમાં ખૂબ તાલાવેલી છે. આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરતના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝ. નમસ્કાર, પ્રણામ કિરીટભાઈ. નમસ્કાર નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, અત્યારે સૌથી વધારે ચર્ચામાં જો કોઈ નામ હોય તો એ એલન મસ્કનું છે. તો એલન મસ્ક જે એક્સ, અગાઉનું ટ્વિટર અને અત્યારે એક્સ અને ટેસ્લા જેવી કારના ઉત્પાદક છે, તો એમની ગણતરી અમેરિકાની અંદર કઈ રીતે થઈ રહી છે અને વિશ્વ કઈ દ્રષ્ટિએ એમને જોઈ રહ્યું છે? હવે તમે એમની બે ઓળખાણ તો આપી દીધી, બીજી બે નહીં આપી કિરીટભાઈ. જી. એક્સના માલિક, પહેલાનું ટ્વિટર, એમણે ટ્વિટર કેમ લીધું તે હવે ખબર પડે છે દુનિયાને, અને એક્સ કેમ બનાવ્યું. ટેસ્લાના માલિક તમે કહ્યું, પણ એનાથી પણ વધારે મોટું સ્ટારલિંક કોણ ચલાવે છે ભાઈ? સ્ટારલિંકના માલિક પણ એલોન મસ્ક છે. અને હવે તો 20મી જાન્યુઆરીથી એ યુએસ ગવર્મેન્ટમાં, અમેરિકી ગવર્મેન્ટમાં એક નવું ડિપાર્ટમેન્ટ શરૂ કરાયું છે, ડિપાર્ટમેન્ટ ઓફ એફિશિયન્સી ફોર ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું. એના એ સેક્રેટરી રહેવાના છે, એટલે એના એક પ્રધાન રહેવાના છે. અને એ જવાબદારી બે જણને એક સાથે આપી છે. એક છે એલોન મસ્ક અને બીજા છે વિવેક રામસ્વામી. એટલે એલોન મસ્ક માટે તો એવું કહેવાય છે કે અત્યારની સ્થિતિએ જોતા એ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તો છે જ, પણ 2027માં એ દુનિયાના પહેલા ટ્રિલિયનર બનશે. દુનિયાના સૌથી પહેલા ટ્રિલિયનર કોઈ હશે તો તે એલોન મસ્ક 2027માં હશે. અને એવું પણ કહેવાય છે કે 2027માં એલોન મસ્ક અને 2028માં આપણા ભારતના અદાણી છે. એલોન મસ્કની આ તમને ઓળખાણ આપી દઉં. અને હવે અત્યારે સૌથી વધુ ચર્ચામાં એ છે, એનું કારણ એ છે કે એક પછી એક જે નવી સરકાર યુએસની આવવાની છે, તે સરકારના, આપણે જેને ગુજરાતીમાં મુસદ્દાઓ કહીએ, તે બધા એલોન મસ્ક એક પછી એક કહેતા જાય છે. અને એવા લોકોને એ વોર્નિંગ પણ આપી રહ્યા છે કે જે લોકો સરકારની વિરુદ્ધમાં ચાલવાનું કામ કરી રહ્યા છે. એ અત્યારે આખું યુરોપ એનાથી ગભરાયેલું છે. યુકે વાળાની તો પતલૂન ઢીલી થઈ ગઈ છે. એનું કારણ એમને તાજેતરમાં કરેલા 2-3 ટ્વીટ છે. એલોન મસ્કે આંગળી ચીધીને કહ્યું છે કે યુકેની અંદર જે આ ગ્રૂમિંગ ગેંગ્સ, સફેદ છોકરીઓ, ગોરી છોકરીઓના બળાત્કારની જે ઘટનાઓ છેલ્લા 10-15 વર્ષથી થઈ રહી છે, તેને પ્રધાનમંત્રી કીર સ્ટારમરે રોકવી જોઈએ. હવે આ બહુ થઈ ગયું, નહીં તો તમારી ખેર નથી. એટલે જેને આપણે વોક કલ્ચર કહીએ છીએ, કે જ્યાં નાના નાના છોકરાઓને સ્કૂલમાં જાય તો સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપલ સમજાવી દે યુએસની અંદર કે તું છોકરો છે કે છોકરી છે એ નક્કી કરવાની જવાબદારી તારી છે, તારા મા બાપનું આમાં કંઈ નહીં ચાલે. અને તારે જો છોકરો છે પણ તારે છોકરી બની જવું હોય, સાંજના તો તું બની જઈ શકે છે. અને દર્શક મિત્રોને એક વાતની માહિતી આપી દઉં, ઇલોન મસ્ક આ વસ્તુને ખૂબ જ પર્સનલી લે છે. આનું કારણ એ છે કે ઇલોન મસ્કે એમનો 12 વર્ષનો પુત્ર આ વોકિઝમની લાઈમાં ગુમાવ્યો છે, સેક્સ ચેન્જના એમાં. ઘણા બધા દર્શકોને આ વસ્તુની ખબર નહીં હોય. આજે એમને માહિતી આપી દઉં કે એમનો 12 વર્ષનો પોતાનો પુત્ર એ સેક્સ ચેન્જની મગજમારીમાં
એમણે ગુમાવવાનો વારો આવ્યો છે. અને ત્યારથી ઇઝ ટેકન ઇટ વેરી પર્સનલી એન્ડ હી સીઈંગ ટુ ધેટ કે આ વોકિઝમને હું દુનિયામાંથી ખતમ કરી નાખીશ, હમ કે જે આ રીતે બાળકોના કુમળા મગજને ભરમાવે. એટલા માટે ઇલોન મસ્ક બહુ જાણીતા બન્યા છે. અને સાથે એમની જે પોલિસીસ છે ને, તે બધી સેન્ટર અરાઉન્ડ સેન્ટર ટુ રાઈટ છે. હમ એટલે આપણી દુનિયામાં રાજકારણમાં બે ધરી છે. એક લેફ્ટિસ્ટ વિંગ, કમ્યુનિસ્ટ વિંગ કહેવાય, જે આ ડેમોક્રેટ અમેરિકાની અંદર ચાલતા આવતા હતા, અને રિપબ્લિકન જે રાઈટ વિંગ કહેવાય. એમની બધી પોલિસી છે જે અમેરિકામાં છેલ્લા 12 વર્ષથી જે બધા કૌભાંડો ચાલતા હતા ને, તેની સામેની છે, તેનાથી વિરુદ્ધની છે. હમ આ ઇમિગ્રેશનની વાત હોય અમેરિકામાં, કે અઢળક લોકો જે ઘૂસી આવ્યા અમેરિકાની અંદર કોઈ પણ જાતના પેપર્સ વગર, કશું વગર. ઇલોન મસ્કે શું કરેલું એની જે તમે જે એક્સની વાત કરી, કેટલાને ખબર છે કે ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું અને એને એક્સ નામ આપ્યું, પછી એને કમાતું કરી દીધું છે. હમ એણે બિઝનેસ વાઇઝ ટ્વિટરને અર્નિંગ કરી નાખ્યું છે, એક્સને. કઈ રીતે? એફિશિયન્સી. એ સીધું કહે કે જ્યાં મારે 20 માણસથી કામ ચાલતું હોય ત્યાં હું 100 રાખું છું કામ. સીધી ભાષામાં સમજાવું કે જેટલું કામ 20 વ્યક્તિઓ કરી શકતી હોય તેના માટે 100 માણસો રાખવાની શું જરૂર છે તમારે, હમ અને 100 ને પગાર આપવાની. એને એટલે એ બધા ગોરા લોકોને પીઠ પાછળ લાત મારીને તગડી દીધા. અને આજે એક્સમાં 70% પ્લસ ભારતીયો ભરેલા છે. એ પણ તમને માહિતી આપી દઉં, આપણે ભારતમાં છીએ એટલે કહું છું હમ કે એફિશિયન્ટલી કામ કરે છે આ લોકો. અને એટલે જ ટ્રમ્પ અને ઇલોન મસ્ક બંને કહે છે H1B વિઝા અમને જોઈએ છે, સ્કિલ્ડ વર્કર જોઈએ છે. એટલે ઇલોન મસ્કને સમજવા માટે આપણે જાત જાતનું, હવે સ્ટારલિંકની વાત ચાલે છે. હમ જો ભારતીય ગવર્મેન્ટ તો નેગોશિએશન કરી રહી છે અત્યારે, અને ઇલોન મસ્ક માટે એવું કહેવાય છે કે ટ્રમ્પની સાથે સાથે ઇલોન મસ્કે પણ કહ્યું છે, શપથ લીધા છે કે અમે આજે ડીપ સ્ટેટ છે લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કબાલનું, આખું દુનિયામાં ચાલતું, એને તોડી ફોડીને છિન્ન ભિન્ન કરી નાખીશું. અને એ જ કરી રહ્યા છે. એટલે ઘણા લોકો તો એમ પણ કહે છે, અને એ વાત પણ કેટલાક અંશે સાચી છે. હમ તમે અને હું, આપણે જો યાદ કરીએ તો આપણે જ્યોર્જ સોરોસનું નામ કયા વખતથી જાણતા છે? હાર્ડલી 4 વર્ષ પહેલા, કોવિડ પછી. ત્યાં સુધી આપણને શું ખબર હતી કે ડીપ સ્ટેટ કોને કહેવાય, જ્યોર્જ સોરોસ કોને કહેવાય, શું કહેવાય? ઘણા લોકો હવે એવું કહેવા માંડ્યા છે, એ ડીપ સ્ટેટ વાળા, હમ કે લેફ્ટિસ્ટનું ડીપ સ્ટેટ જ્યોર્જ સોરોસનું હતું જેને આ ખતમ કરશે, અને રાઇટિસ્ટનું જે ડીપ સ્ટેટ છે ને, એનો મુખ્ય ચહેરો ઇલોન મસ્ક બની જવાનો છે. હવે એ તો બને કે ના બને આપણને ખબર નથી, હમ પણ અત્યારે જે તરફ જઈ રહ્યા છે, હમ ઇલોન મસ્કના એક પછી એક સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, હમ અને એ લોકો જે કોરોનેશનની તૈયારીઓ કરી રહ્યા છે, 20મી આપણે સત્તા પર બેસશે એટલે હવે 10-12 દિવસ રહ્યા છે. હમ હવે તો શપથ ગ્રહણ સમારોહની તૈયારી થાય છે. તેના ઉપરથી એ વસ્તુની ખબર પડે છે કે યુરોપ માટે બહુ કપરા દિવસો આવવાના છે. ઇલોન મસ્ક એક પર્ટિક્યુલર ગવર્મેન્ટમાં હશે ત્યારે યુરોપ માટે બહુ કપરા દિવસો આવશે. કે યુરોપના યુરોપના કપરા દિવસો યુરોપના કપરા દિવસો તો આવશે જ આવશે, પરંતુ આજે યુક્રેન રશિયાનું જે ટેન્શન ચાલી રહ્યું છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે, એનો પણ અંત આવશે એવી પણ એક વાત છે. એનો અંત તાત્કાલિક નહીં આવે ભાઈ. હમ યસ, ટ્રમ્પે કહેલું પહેલા કે હું 24 કલાકમાં બંધ કરી દઈશ, પણ હમ એ ખાવાના ખેલ નથી. હવે હમણાં જ જુઓ તમે, 48 કલાક પહેલા એક દાખલો આપો તમને, કેમ નહીં આવે એનું કારણ. હમ 48 કલાક પહેલા
યુક્રેને મિસાઇલ મારો કર્યો ક્યાં ખબર છે? રશિયાના કબજા હેઠળના યુક્રેન, એક સમયે યુક્રેનમાં હતું છે, હમ અને અત્યારે રશિયાના તાબા હેઠળ છે, તાબા હેઠળના ન્યુક્લિયર રિએક્ટરની સાઇટ ઉપર. એ તો સદભાગ્યે એન્ટી મિસાઇલ શિલ્ડે રશિયાની એને બચાવી લીધું. પણ માની લો કે એક મિસાઇલ એની પર લાગી ગયું હોત તો આ વોર ક્યારેય બંધ નહીં થાત, અને રશિયા વોર બંધ નહીં કરે. એનું કારણ છે કે રશિયાએ તો ઓલરેડી યુક્રેનનો 25 થી 30% ભાગ, યુક્રેનનો જેટલો પ્રદેશનો ભાગ છે તેમાંથી 30% ભાગ ઓલરેડી જીતી લીધો છે. હમ અને હવે જે પણ નેગોશિએશન થશે તેમાં રશિયા તો ચોખ્ખું કહેવાનું છે, એટલે બધા જ એમ કહેવાના છે કે યુક્રેનને કહેશે હવે બસ ચૂપ કરો, જ્યાં છે ત્યાં બંધ કરો, કેમ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આવીને યુક્રેનને હથિયારો આપવાનું બંધ કરશે. હમ હવે હથિયારો નહીં હોય, લડશે કઈ રીતે? અને એના માટે હવેથી બાકી રહેલા યુક્રેનની અંદર જે તબાહી થઈ છે એ તબાહી દૂર કરીને ફરી પાછું રિકન્સ્ટ્રક્શનનું કામ બી તો કરવું પડશે. હમ અમેરિકા તો બંને બાજુ કમાવાનું છે, હમ હથિયારો આપીને કમાયું, હવે રિકન્સ્ટ્રક્શનના નામે ત્યાં આગળ મોટા મોટા કોન્ટ્રાક્ટ લઈને કમાશે. હમ એટલે વૈશ્વિક પરિક્ષેપમાં જોઈએ તો ઇલોન મસ્ક આજે જેટલું ડોનાલ્ડ ટ્રમ્પનું નામ મહત્વનું છે ને એટલું જ બની ગયું. અને મજાની વાત એ છે, જો ઇલોન મસ્ક માટે લોકોએ સમજવાની જરૂર છે, અને ભારતીયોએ તો ખાસ. હું કયા પરિક્ષેપમાં કહું છું, ઇલોન મસ્ક છે કોણ આમ જોઈએ તો? એક હમ બિઝનેસમેન, હમ એક એન્ટરપ્રેન્યોર, જેને આપણે કહીએ છીએ ટ્વિટરનો માલિક, એટલે એક્સનો માલિક, અને ટેસ્લાનો માલિક, અને સ્ટારલિંકનો માલિક. એણે બહુ પહેલા દિવસથી, જ્યારથી આ ચૂંટણીનું કેમ્પેન શરૂ થયું તે દિવસથી એણે ખુલ્લો સપોર્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જાહેર કર્યો હતો, હમ અને એને વળગી રહ્યો. એને એમ પણ કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા તો મારા માટે યુએસએ છોડી દેવા સિવાય, છોડીને ભાગી જવા સિવાય કોઈ રસ્તો નથી, ભલે લોકો રસ્તા પર લાવી દે છે. પણ એ ગટ્સ ઇલોન મસ્કમાં હતી. ભારતના ઉદ્યોગપતિઓએ આ વસ્તુ સમજવા જેવી છે, કેમ કે ઇલોન મસ્ક એક વાતમાં માનતા હતા કે આ પ્રકારે દેશ નહીં ચાલે જ્યાં સુધી અમે અમેરિકાને ફરીથી મહાન બનાવવાની વાત નહીં કરીએ, મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વાત નહીં કરીએ, સરકારી વિભાગોમાં અસરકારકતા લાવવાની વાત નહીં કરીએ, ત્યાં સુધી અમેરિકાનું અર્થતંત્ર ફરી પાછું ગાડું પાટે નહીં ચડે. અને એનામાં એક કન્વિક્શન હતું, એટલે વળગી રહ્યા. આપણે ત્યાંના કેટલા ઉદ્યોગપતિઓમાં પાર્ટીની વાત નથી કરતો ભાઈ, ઇલોન મસ્કે રિપબ્લિકન પાર્ટી પસંદ કરી, એટલે એ ડોનાલ્ડ ટ્રમ્પ સામે છે. આપણે ત્યાં પણ ઉદ્યોગપતિઓએ કરી શકે છે, એક્સ બરોબર છે. પાર્ટી રાષ્ટ્ર નિર્માણના કામમાં એ જેની સાથે રહ્યા તેની સાથે રહ્યા. આપણે ત્યાં તમને ઇલોન મસ્ક જેવા નાના પાયે પણ કેટલા ઉદ્યોગપતિઓ મળે હમ જેને તમે નામથી ગણાવી શકો. એક માત્ર અદાણીને છોડી દો. આજે દેશ માટેના મોટા મોટા પોર્ટના ડેવલપમેન્ટનું કામ અદાણી કરી રહ્યા છે, પણ એ હમ સિવાય કયો ઉદ્યોગપતિ સામેથી બહાર આવીને એ કરે છે? આ હમ બહુ મહત્વ. એટલે ઇલોન મસ્કને જ્યારે તમે સમજવાની કોશિશ કરો ત્યારે તમારે એ સમજવું પડશે કે આ પર્સનાલિટી કઈ છે. આ એ જ ઇલોન મસ્ક છે જેણે મોદી જ્યારે ફરીવાર ત્રીજી વાર ચૂંટાઈને ગયા ને યુએસમાં, મોદી જ્યારે યુએસ ગયા ને ત્યારે સૌથી પહેલો ઉદ્યોગપતિ ઇલોન મસ્ક હતો, જે નરેન્દ્ર મોદીને મળ્યા પછી કીધું આઈ એમ અ ફેન ઓફ મોદી. હમ જાહેરમાં બોલવાની આપણા કોઈ ઉદ્યોગપતિઓની આટલી હેસિયત બી છે, એટલે હમ હિંમત બી છે ખરી કે આપણે ત્યાંનો કોઈ એક્સ એવાય ઓર ઝેડ ઉદ્યોગપતિ આવીને કહેશે કે હું આનો ફેન છું, જાહેરમાં બોલશે? કે આપણા ઉદ્યોગપતિઓની તો નીતિઓ
એક્સ રાજકારણી આવે તો તેને પણ પૈસા આપવા, વાય હમ રાજકારણી આવે તો તેને પણ પૈસા આપવા, ઝેડ હમ આવે તો તેને પણ આપવા. એટલે એમ કે ગમે તે આવે અમારું તો ચાલ્યા જ કરે. રાષ્ટ્ર નિર્માણ આ રીતે નથી થતું એમ મારું કહેવું છે. બરોબર છે. જી, અને આ એલન મસ્ક ને એક બિઝનેસ ટાઇકૂનની સાથે સાથે આટલા બધા મુત્સદી લીડર એ છે એવી લોકોને ખબર ન હતી. એ માત્ર ને માત્ર લોકો એ રીતે જ ઓળખતા હતા એને કે ભાઈ બહુ મોટા બિઝનેસમેન છે અને બહુ વધારે આગળ પડતા છે તમામ પ્રોડક્ટમાં કે ઉદ્યોગોની અંદર. પરંતુ આ એક મુત્સદી રાજકારણીના પણ એનામાં ગુણ છે એ લોકોને હવે ખબર પડી. પણ એ રાજકારણી છે જ નહીં ભાઈ, હમ એ રાજકારણી છે જ નહીં. એ પાવર ગેમ જાણે છે, પાવર ગેમમાં સાથે રહેવામાં જાણે છે. એની પાવર ગેમ જાણે છે એનું કારણ છે કે હી રન્સ અ પાવરફુલ બિઝનેસ અને હમ વેરી વેરી સક્સેસફુલ બિઝનેસ. એમણે કહેલું કે દાખલા તરીકે ટ્વિટર આજે 1,000 માણસોથી ચાલે છે તો હું એને 2,000 માણસ 200 માણસથી ચલાવી બતાવીશ હમ અને અસરકારક રીતે ચલાવી બતાવીશ. એને એ જ વસ્તુ રિપ્લિકેટ કરવી છે. પરિણામ એ આવે છે, અમેરિકાની તો સિસ્ટમ એવી છે કે જ્યારે જ્યારે સરકાર બદલાય ત્યારે ઘણા બધા એડમિનિસ્ટ્રેશન અધિકારીઓ રાજીનામા આપી દેતા હોય છે. હમ એ કીધું ગવર્મેન્ટ એફિશિયન્સી કે ભાઈ કોર્ટોમાં અગર મને 50,000 કેસ છે અને 5,000 જજની જરૂર પડે છે તો હું 10,000 જજને પગાર નહીં આપું. કે મને વિદેશ વિભાગમાં જો મારું 25 કર્મચારીઓથી ચાલતું હોય તો હું 250નું જે ટોળું છે તેને નહીં પોષું. બરોબર છે. અને હી ઇઝ ડુઈંગ ઇટ. એણે કહી દીધું. આ ઘણા લોકોને હવે અત્યારે લોકોને સમજ પડે છે કે ખંધા રાજકારણી એકની એક વાત કે પેલું શાનમાં કેવું નહીં ભાઈ, જે છે તે મોઢા ઉપર. આમ થશે. રાજકારણની રીત ધીમે ધીમે બદલવાની શરૂઆત પણ મહાસત્તાએ કરી દીધી છે. આજે જ જુઓ તમે, ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું કેનેડાને. પહેલા લોકોને લાગતું હતું મજાક કરી રહ્યા છે જસ્ટિન ટ્રુડો સાથે, પણ કહી દીધું લોકોએ ચોખ્ખું જ કહી દીધું. કહી ડોનાલ્ડ દીધું. ટ્રમ્પે યસ. કહી દીધું કે ભાઈ 51મું રાજ્ય બનવા માટે તૈયાર રહો, નહીં હમ તો 25-30% ટેરિફ માટે તૈયાર રહો. હમ પતી ગઈ વાત. આટલું બ્રેશલી મોઢા ઉપર કોણ કહે ભાઈ? હમ અને એ કહેવા માટે નૈતિકતા જોઈએ, પોતાની વાતમાં કન્વિક્શન જોઈએ. મને ખાતરી હોવી જોઈએ કે હું જે કહી રહ્યો છું સાચું કહી રહ્યો છું અને બરાબર કરી રહ્યો છું. યુરોપના જે હાલ થશે આ 4 વર્ષમાં જસ્ટિન ટ્રુડો અને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કની સાથે, એ જોવા જેવા છે. જી, એટલે જે પ્રમાણે એલન મસ્કની એક ઇન્ટરનેશનલ લેવલ પર પ્રતિષ્ઠા કે પર્સનાલિટી આપણે જે કહીએ એને અનુરૂપ જ એ પાછા કામ પણ સંભાળવાના છે એવું પણ કહી શકાય. અને બીજી તરફ લોકોમાં જે ઇંતજારી છે કે આ આવ્યા પછી શું થશે, 20 તારીખ પછી શું થશે અને કઈ રીતે એમાં આખી વાત જે છે એ આગળ વધશે, એ તમામ બાબતો ઉપર આપણી નજર રહેશે. આપણે એના વિશે અલગ અલગ તબક્કે ચર્ચા કરતા રહીશું. હિમાંશુભાઈ, હાલના તબક્કે આપ અમારી સાથે આજે જોડાયા અને આ સરસ મજાની વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.